ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ભૂરાભાઈ શાહ એમના ધર્મપત્ની સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવે છે ત્યારે સીધા ભૂરા કાકાની સાથે વાત કરીશું। ભૂરા કાકા, આખા નવસારી જિલ્લાની જવાબદારી જ્યારે આપની ઉપર છે અને આપણા માટે કહેવાય છે કે ભાઈ જેમને વિજયનો આનંદ મળે જ છે, વિજયની હેટ્રિક મારે જ છે, શું જણાવશો? આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એટલે પ્રજા માટે લોકશાહીનો પર્વ, કારણ કે પ્રજાની જે પ્રાથમિક જરૂરિયાતો હોય એ સ્થાનિક ચૂંટણીઓ મારફતે પૂરી થતી હોય। એમાં નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, એ તમામ સંસ્થાઓ દ્વારા લોકોની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવામાં આવતી હોય। રોડ હોય કે રસ્તો હોય, પાણી હોય કે ડ્રેનેજ હોય, શિક્ષણ હોય કે આરોગ્ય હોય, એ તમામ લોકોની જરૂરિયાતો એનો પ્રથમ પગલો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા અને સ્થાનિક સંસ્થાઓમાં થતું હોય। ત્યારે આજે હું સવારથી લગભગ 7-8 બૂથ મથકો પર જઈ આવ્યો છું અને 7-8 બૂથ પર સવારથી લોકો ખૂબ લાંબી લાઈનમાં ઉત્સાહભેર આ મતદાનમાં ભાગ લઈ રહ્યા છે અને પોતાનું આ લોકશાહીના પર્વમાં યોગદાન આપી રહ્યા છે। અને છેલ્લા 30 વર્ષથી સમગ્ર ગુજરાત અને નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને અમારા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકાર લોકોના સુખાકારી માટે અનેક એવા પગલાં લઈ રહ્યા છે અને સમગ્ર દેશના માટે પણ અનેક એવા ઐતિહાસિક નિર્ણયો પણ લીધા છે અને દેશની સુરક્ષા માટે પણ આ આપણા મોદી સાહેબને ખૂબ પગલાં લઈ ભારતને વિશ્વમાં ડંકાની ચોટ વગાડી છે। ત્યારે લોકોને સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટી પર અને અમારા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ પર વિશ્વાસ છે અને આ વખતની ચૂંટણીમાં પણ નવસારી જિલ્લાની તમામ 6 તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા અને ગણદેવી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો ચોક્કસપણે લહેરાશે એવું વાતાવરણ છે અને નવસારીની પ્રજા પર બી મને ખૂબ ભરોસો છે, કારણ કે લોકોને ખૂબ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ છે। અને મારા આપના માધ્યમ મારફતે આજે લોકોને જ્યારે મતદાનનો દિવસ છે અપીલ પણ કરું છું કે તમારું મતદાન 100% કરી આવજો અને આ લોકશાહીના પર્વમાં આપનું યોગદાન આપો। આભાર। જે પ્રમાણે આપે સાંભળ્યું એ પ્રમાણે કે ભાઈ લોકશાહીનો મહાપર્વ અને લોકશાહીના મહાપર્વની અંદર આપનું મતદાન ચોક્કસથી કરવું અને જેથી કરી અને આવતા 5 વર્ષ માટે આપ જાગતા રહો, કારણ કે આજે એક દિવસ છે, આપે જાગવાનો અને આવતા 5 વર્ષ જે ખરા આપના પસંદીદાર ઉમેદવારે જાગવાની જરૂર પડશે। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી, કોલ 7069006329। વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને નવસારી શહેર પ્રમુખ એટલે કે વિજયભાઈ ભટ્ટ અહીં ઉપસ્થિત છે। વિજયભાઈ, આ વોર્ડ નંબર 5 ની જો વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 5 ની અંદર ઘણી બધી વાતો થઈ, લોકોએ પોતપોતાની રીતે પ્રતિક્રિયાઓ આપી, એ કોઈએ પાર્ટીને વધાવી તો કોઈએ પાર્ટીની ઉપર છાજ્યા પણ લીધા, પણ એક કાર્યકર્તા તરીકે અને જ્યારે તમે આજે પોતે આ વિસ્તારની અંદર મહેનત કરી રહ્યા છો, શું જનતાને જવાબ આપશો? જનતા હંમેશા વિકાસને જોવે છે। ભારતીય જનતા પાર્ટીએ કરેલા અવિરત વિકાસના કાર્યોથી જનતા આપ જુઓ છો કે સવારે 7 વાગ્યાથી ખૂબ જ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીને જન સમર્થન આપવા માટે ભારતીય જનતા પાર્ટીનો આ વખતનો ચૂંટણીનો જે લોકો છે જન સમર્થન ભાજપને, જન સમર્થન વિકાસને, એ વાતને ચરિતાર્થ કરતા ખૂબ જ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવા માટે લોકો સ્વયંભૂ ઉમટી રહ્યા છે અને એનો અમને આનંદ છે કે એટલી મોટી સંખ્યામાં લોકો સવારની પરની અંદર ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવા માટે ઉમટી રહ્યા છે। સાથે જો વાત કરવામાં આવે તો કેવો માહોલ ચાલી રહ્યો છે વોર્ડ નંબર 5 ની અંદર અને અત્યાર સુધીમાં કેટલા ટકા અંદાજિત મતદાન થયું છે? પહેલાં 2 કલાકની અંદર જો હું સમજું ત્યાં સુધી લગભગ 15 થી 20% જેટલું મતદાન સવારની પોરમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો સવારની પોરમાં 7 વાગ્યા મતદાન ચાલુ છે પહેલાંથી લોકોએ ઘણી જગ્યા પર અમારા કબીલપુરના વિસ્તારની અંદર વેટિંગમાં ઊભા હતા, એટલે એ સમાજની એક જાગૃતતા જેને કહી શકાય, ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરવા માટેનો એક એવો આત્મવિશ્વાસ અને એક એવી કટિબદ્ધતા કે સૌથી પહેલાં હું ઊભો રહીને મારા સમાજ માટે, મારા દેશ માટે, મારી પાર્ટી માટે હું વોટ આપું, એ વિચાર સાથે ઘણા બધા લોકો મેં આવ્યો ત્યારે લગભગ 6:45 વાગ્યાના લોકો લાઈનમાં ઊભા હતા। સાથે જો વાત કરવામાં આવે તો આપ એક માત્ર
5 નંબર વોર્ડ પૂરતા સીમિત નથી, શહેરની જવાબદારી છે. આખા શહેરમાં કેવો માહોલ છે, અત્યાર સુધીની માહિતી આપ પાસે શું આવી છે? ખૂબ સુંદર માહોલ આખા શહેરની અંદર છે. નવસારી મહાનગરના જેટલા પણ જે વોર્ડો છે એ તમામ વોર્ડોની અંદર મેં આપને કીધું એ રીતે તમામ મતદાન મથકો ઉપર લોકો સ્વયંભૂ મતદાન માટે ઉમટી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના કરેલા વિકાસના કાર્યો, ભારતીય જનતા પાર્ટીના વિચારો સાથે જોડાયેલા તમામ લોકો જે છે ખૂબ મોટી સંખ્યામાં પાર્ટીને સમર્થન આપવા માટે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાનને બટન દબાવી અને ખૂબ મોટી સંખ્યામાં જનસમર્થન, ખૂબ મોટી સંખ્યામાં અમને બહુમતીથી જીતાડવા માટે લોકો સ્વયંભૂ ઉમટી રહ્યા છે એનો અમને આનંદ છે. છેલ્લો અને અંતિમ પ્રશ્ન, કોન્વેન્ટ સ્કૂલની અંદર ઈવીએમ લેટ શરૂ થયું, તે જ પ્રમાણે આપણી કાલિયાવાડી જે શાળા છે એની અંદર 40 મિનિટ લેટ શરૂ થયું, શું જણાવશો? એ ટેકનિકલ ઇસ્યુ બંને જગ્યા હતા અને એની અમે તપાસ પણ કરાવી લીધી અને એની બંને જગ્યાનું જે ટેકનિકલ ઇસ્યુ હતા એ પૂરા કરીને ફરીથી પાછું બંને જગ્યા પર મતદાન ચાલુ પણ કરાવી દીધું છે. જે તે વિભાગના અધિકારીઓ જોડે વાત કરીને જે સમયની જે આગળ પાછળ થયું છે એની પણ ખોટ પૂરવા માટેની વાત થઈ ચૂકી છે. સાથે જ દરેક જગ્યાએ અમે એક જ વસ્તુ સાંભળી છે કે ભાઈ મોબાઈલ નથી લઈ જવાતા, લોકોને ખ્યાલ નથી, લઈને આવે છે પછી કોને આપવા, અને એ મોબાઈલની ઘણી બધી રામાયણ અને માથાકૂટો થઈ, એ વિશે આપ શું જણાવશો? જે સરકારના જે નિયમો છે એનું ચોક્કસ પાલન કરવું જરૂરી છે. જો મતદાન મથકની અંદર આપણે મોબાઈલ ના જઈએ તો આપણી સેફટી પણ છે અને જે તે અધિકારીઓ પોતે ફરજ પર બેઠા હોય એમને પણ થોડુંક સંતોષ રહે કે ભાઈ અમે જે કહીએ છીએ એ લોકો એનું પાલન કરે છે. તો બધી જગ્યા પર લગભગ અહીંયા પણ આપણે જોયું છે કે મતદાન મથકની બહાર એક અલગથી ટેબલ અમે પણ રાખ્યું છે અને સરકારશ્રી તરફથી પણ જે પણ હોમગાર્ડના અને પોલીસના જવાનો છે એમને ઘણા બધા મિત્રો આપીને જાય છે. એટલે એવો કોઈ ઇસ્યુ છે નહીં. જરૂરી છે કે સાવધાની રાખવી અને સાવધાની આપણે બધા રાખીએ જ છીએ, એટલે એમાં કોઈ ઇસ્યુ હોતો નથી. તો આપે સાંભળ્યું એ મુજબ આ છે શહેર પ્રમુખ વિજયભાઈ ભટ્ટ અને એમણે પોતાની પ્રતિક્રિયા આપી. આ જ પ્રમાણે વોર્ડ નંબર 5ના ઉમેદવાર સંગીતાબેન આપણી સાથે જોડાયા છે. સંગીતાબેન, કેવો માહોલ છે અને આજે સવારથી લોકો કઈ રીતે મતદાન કરવા માટે આવી રહ્યા છે, લોકોને શું સંદેશો આપશો અને જે આશા અપેક્ષા આપણી પાસે આ પ્રચાર દરમિયાન લોકોએ રાખી છે એ વિશે આપ શું જણાવશો? એમ તો શાંતિનો માહોલ છે, કઈ ઝઘડા ઝઘડી એવું કઈ છે નથી અને અમે ખાલી લોકોને એમ જ કહેતા તમે સારા ઉમેદવારો, તમારા પસંદના સારા ઉમેદવારો તમે ચૂનો, તે આગળ જઈને તમારું કઈ સારું કામ કરશે. સારા ઉમેદવારને આપ પોતાનો વોટ આપો અને વોટ આપી અને ત્યારબાદ આપની પ્રતિક્રિયા પૂર્ણ કરો. તો આ પ્રમાણે એમણે ટૂંકમાં પોતાનું નિવેદન આપ્યું. આપ જો છો એ પ્રમાણે કે ખૂબ લાંબી કતારો લાગી જવા પામી છે. સવારનો માહોલ છે, સવારના માહોલની અંદર લોકો મતદાન કરવા માટે આવી રહ્યા છે, કારણ કે કોઈ પણ પ્રકારે ગરમી જે ખરી એ ગરમી લાગે એ પહેલા, ગરમી શરૂ થાય એ પહેલા સૌ કોઈ જે ખરા એ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવ્યા છે. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. હવે આપણી સાથે જોડાયા છે વોર્ડ નંબર 5ના કોંગ્રેસના ઉમેદવાર, અને વોર્ડ નંબર 5ના કોંગ્રેસના ઉમેદવાર જે ખરા એમના એક વિશેષતા એ છે કે માત્ર 21 વર્ષીય છે હર્ષિતાબેન માત્ર 21 વર્ષીય, જ્યારે લોકોને હજુ તો મતાધિકારનો ઉપયોગ કરવાની શરૂઆત 18 વર્ષથી થાય છે અને 21મી વર્ષે પોતે એક ઉમેદવાર તરીકે અહીં ઉપસ્થિત છે. હર્ષિતાબેન, કેવો માહોલ છે, લોકોની અંદર કેવી જાગૃતતા છે અને આપ લોકોને શું સંદેશો આપશો? લોકોની અંદર માહોલ ખૂબ જ સારો છે અને તેઓ પોતાના મનથી વોટ આપે એવો અમે કોઈ એવો દાવો કરીએ છીએ.
આપ આટલા દિવસોની અંદર તમારા વોર્ડની અંદર ફર્યા, આપના બાકી સાથી ઉમેદવારો જે ખરા એમની સાથે જ્યારે આપણે ડોર ટુ ડોર પ્રચાર કર્યો, લોકોએ કેવો આવકારો આપ્યો? લોકોએ ખૂબ જ સારો આવકાર આપ્યો છે. તો આપ જુઓ છો એ પ્રમાણે કે માત્ર 21 વર્ષીય અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર હર્ષિતાબેન કે જેઓ પોતે પણ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ચૂક્યા છે અને સાથે જ અહીંયા મતદાન મથકની ઉપર હાજર છે અને લોકોને વધુમાં વધુ મતદાન થાય એવી અપીલ કરી રહ્યા છે.